સ્વસ્તિદ સ્વસ્તિ કુસ્વસ્તિ સ્વસ્તિ ભૂસ્વસ્તિ દક્ષિણ અરુદ્ર કુંડલી ચક્રી વિક્રમુર્જિત શાસન. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે એકાદશી, દેવ ઉત્થાન એકાદશી, દેવ ઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી. એટલે કે ભગવાન શ્રી હરિનારાયણ ચાતુર્માસના વિશ્રામ પછી યોગ નિદ્રામાં એમને શક્તિને સંચિત કર્યા પછી જે દિવસે પોતાના નયનોને ઉદ્ઘાટિત કરે છે એ દિવસ એટલે દેવ ઉઠી એકાદશી. 4 મહિના સુધી બ્રહ્માજી, ભગવાન સાંબ સદા શિવ પિતૃઓ દ્વારા જે પૃથ્વીનું સંચરણ થયું હતું એ સંચરણના બાદ ફરીથી જગતના પાલનહાર આ ધુરાને પોતાના હાથમાં લે છે અને એની શરૂઆત કરે છે દિવસ એટલે દેવ ઉઠી એકાદશી. 15 દિવસમાં એક દિવસ ફલાહાર રહેવું જોઈએ અથવા નિરાહાર રહેવું જોઈએ. એનાથી પણ આપણું શરીર અને મન તંદુરસ્ત થઈ શકે છે અને એટલા માટે એકાદશી વ્રત આપણે કરતા હોઈએ છીએ. પણ આ જે એકાદશી છે દેવ ઉઠી એકાદશી, એના પાછળ 2 મુખ્ય કથાઓ જોવા મળે છે અને એ કથાઓ ખૂબ જ રોચક છે. તો ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી યુધિષ્ઠિરના બોલાયેલા પ્રશ્નો દ્વારા ઉત્તર રૂપે એકાદશની વ્રત કથા નીકળી છે. તો આ વખતે ભગવાન શ્રી હરિનારાયણના અંશમાં જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપે જન્મ્યા એવા ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી આ કથા ઉદ્ધૃત થયેલી છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એકવાર બ્રહ્માજી નારદજી સાથે ચર્ચા કરી રહ્યા છે અને નારદજી પ્રશ્ન કરે છે અને પ્રશ્ન છે કે પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉઠી એકાદશીની વ્રત કથા શું છે. અને જે બ્રહ્માજી બોલ્યા છે એ વાત આપણે વિદિત કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી. અહીંયા આ કથા એવી છે કે એક રાજા હતો. એ રાજા છે એ એકાદશીનું વ્રત કરતો અને જ્યાં સુધીની સીમામાં એનું રાજ્ય હતું ત્યાં સુધી એ એટલા નિયમમાં ચુસ્ત હતો કે એ તો ઠીક છે પણ એના રાજ્યમાં રહેલા પશુ પંખીઓને પણ એ દિવસે ફલાહાર જ નીરવામાં આવતું. એટલે કે કોઈ પણ વ્યક્તિ અન્નનો એ દિવસે ઉપભોગ કરતો નહીં અને વેપાર પણ કરતો નહીં. એક વખત એવો પ્રસંગ બને છે કે રાજાના ત્યાં એક વ્યક્તિ નોકરી માગવા આવે છે અને આજીજી કરીને કગરે છે કે મને એક નોકરી તો આપો. તમે કહેશો એ કામ હું કરી નાખીશ, પણ જો મને કામ નહીં મળે તો હું ભૂખ્યો મરી જઈશ અને હું ભૂખ્યો રહી શકતો નથી. આપણે પણ આદતોના ગુલામ તો છીએ જ, કોઈના કોઈ આદતના સાથે આપણે બંધાયેલા છીએ. એટલા માટે આ વ્યક્તિ પોતાની શરીરની તૃપ્તિ માટે, અન્નના પ્રાપ્તિ માટે અહીંયા રાજાને ત્યાં નોકરી કરવાની આજીજી કરે છે કે હું સેવક પણ બની જઈશ, તમે મને જે કામ આપશો એ હું કરવા તૈયાર છું. રાજા કરુણાવશ એને કામ આપે છે, પણ એના જોડે એક શરત કરે છે કે મારા રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ અન્ન ગ્રહણ કરતું નથી અને એ નિયમ તમારે પાલિત કરવો પડશે. તૈયાર થઈ જાય છે. માણસ ભૂખ્યો હોય, મોહવશ હોય કે 6 રિપુઓથી ગ્રસિત હોય ત્યારે કોઈ પણ નિર્ણય લેવા માટે તૈયાર થઈ જાય છે. એમ કરતાં કરતાં એક વખતની 11 તો સંકોચવશાત પસાર થઈ જાય છે. બીજા વખતની એકાદશી આવે છે એ પૂર્વે એ અરજી કરે છે કે મને આ દિવસે જમવાની પરવાનગી આપો, હું નહીં જીવી શકું. કેમ કે હું મહેનત કરું છું અને હું એના અનાજ વગર મારું જીવન શક્ય નથી. તો અહીંયા આ અન્નનો આદિ વ્યક્તિ છે અને એટલા કારણે થઈને એ વારે વારે એનું મન ત્યાં જતું રહે છે. એટલે રાજા છેલ્લે એમ કહે છે કે મારા રાજ્યની સીમાના બહાર જઈને તમે અનાજ લઈ શકો છો, એના સિવાય નહીં. પણ એક શરત છે, અનાજ લેતા વખતે મારા ભગવાનને તમારે પ્રસાદ ધરાવવાનો છે, ભોગ ધરાવવાનો છે તુલસીના પાન સાથે અને પછી તમારે અનાજ ગ્રહણ કરવું જોઈએ. વાત નક્કી થાય છે, સીમા બહાર જતા રહે છે, બધું અનાજ પાણી આપવામાં આવે છે. ત્યાં જઈને સરસ મજાનું ભોજન બનાવે છે. ભોજન બનાવીને જ્યારે પીરસવાની શરૂઆત કરે છે એ પૂર્વે એને યાદ આવે છે અને યાદ આવે છે એટલે એ ભોજન ઉપર ઢાંકણું મૂકી અથવા ઢાંકણ અથવા આછોડ મૂકી ભગવાનને યાદ કરે છે. પણ કોના ભગવાનને? હે રાજાજીના ભગવાન, મારે કંઈ લેવા દેવા નથી કેમ કે હું તો સેવક છું. મને ઓળખાણ ભગવાનની કોને આપી છે? આ રાજાજી. એટલે હે રાજાજીના ભગવાન જમવા પધારો. અને સાચા હૃદયમાં એકવાર પ્રણામ થાય છે અને મારો ભગવાન પ્રણમતો હિ આદિદાનિ નમામિ ભક્ત વત્સલમ કૃપાલશીલ કોમલમ ભજામુદે પદામુજમ નિશંક ચાપ સહાયકમ ધરમ ત્રિલોક નાયકમ નમામિ ભક્ત વત્સલમ એવું કૃપાલુ પિતાંબર ધારણ કરીને આવે છે અને આંખ ખુલે એ પહેલાં તો ભોજન ગ્રહણ કરવાની શરૂઆત કરી દે છે. અને
આજીજી કરે ત્યાં સુધીમાં તો ભોજન પૂર્ણ કરી નાખે. આ સેવક જે છે એ કહે છે કે ઓ ભાઈ, આ શું કરી રહ્યા છો? કોણ છો આપ? કે હું રાજાજીનો ભગવાન. પણ થોડો વિવેક તો રાખવો જોઈએ ને. કોઈ તમારા આગળ બેઠું છે, એ તમને પ્રાર્થના કરીને બોલાવે છે એટલે થોડું એમ ગમે તેમ ખાઈ જવાય. પણ રાજાજીના ભગવાન છે એટલે કંઈ બોલતો નથી. જઈને રાજાજીને વાત કરે છે. રાજાને વિશ્વાસ આવતો નથી. બીજી વાર એકાદશી આવે છે એટલે એમને કહે છે કે મને બમણું અનાજ જોઈએ છે, કેમ કે પેલા આવે છે. અને ફરીથી પછી એ જ પ્રમાણની ઘટના ઘટિત થાય છે. અહીંયા પ્રણામ કરે છે. પ્રણામ કરતાની સાથે એ ભગવાનને આજીજી કરે છે કે હે રાજાજીના ભગવાન, જમવા પધારો. અને આટલી આજીજી કરતા લક્ષ્મીજી તૈયાર થાય છે કે દર વખતે તમે એકલા એકલા જતા રહો છો, એવું થોડું ચાલે, મને પણ તો સાથે લઈ જાઓ. અને લક્ષ્મીજી તૈયાર થાય છે. અહીંયા પ્રાર્થના પૂર્ણ થાય છે અને આગળ બંને જણા ભોજનને ગ્રહણ કરી લે છે. ખૂબ ખીજાય છે કેમ કે ભૂખ્યો છે, પણ છતાંય બોલતો નથી કેમ કે રાજાજીના ભગવાન બેઠા છે. જઈને વાત કરે છે. રાજાને નવાઈ લાગે છે. ત્રીજા વખતની એકાદશી આવે છે અને રાજા એમ કહે છે કે તારે જેટલું અનાજ જોઈતું હોય એટલું લઈને જા, પણ હું જોડે આવું છું. અને જાય છે. એ જ રીતે ભગવાનની પ્રાર્થના, અર્ચના, આરાધના કરે છે ને બોલાવે છે. પણ હવે શું? ભગવાન આવતા જ નથી. અને એમ થાય છે કે બે વખતથી આવે છે, આ વખતે રાજા આવ્યા છે અને આ નહીં આવે તો હું અનાજનો ચોર ગણાઈશ. જે રાજ્યમાં અનાજને હાથ અડાડવાની મનાઈ છે, પશુ પંખીઓ પણ 11 કરે છે, ઉપવાસી રહે છે, અને છતાંય અનાજ મને આપવામાં આવ્યું છે મારા શરીરને ટકાવવા માટે, અને હું ભગવાનને બોલાવું છું ને બે વખતથી આવે છે, આ વખતે નહીં આવે તો હું તો ચોર કહેવાઈશ. અને આક્રંદ અનુભવે છે અને પોતાની જાતને નદીમાં નાશ કરવા માટે દોટ મૂકે છે, અથવા પોતાની જાતને નાશ કરવાના હેતુથી એ નદી કિનારે દોડે છે અને મારો ભગવાન પ્રગટ થઈને એનો હાથ પકડી લે છે. રાજાને પણ એમ થાય છે કે મેં કેટલી 11 કરી, છતાંય મને ભગવાન મળ્યા નથી, અને આને 11 નથી કરી છતાંય ભગવાન મળે છે. કથા અહીંયા પૂર્ણ થાય છે અને ભગવાન એના મુખેથી એવો જવાબ આપે છે કે કેવલ ઉપવાસ કરવાથી ભગવાન મળતા નથી. પ્રેમ લક્ષણા ભક્તિ સાથે જ્યારે તમે તપશ્ચર્યામાં લીન થાઓ છો અને સાચા હૃદયને પણ એમાં જોડો છો, ત્યારે ઉપવાસ માધ્યમ બની જાય છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનું. પણ એના માટે નિખાલસતા હોવી ખૂબ જરૂરી છે. અને પ્રેમ લક્ષણા ભક્તિ સાથે કરેલી આ વ્યવસ્થાથી સાચા અર્થમાં આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ દરેક રાશિના વ્યક્તિએ જો આ 12ના દિવસે, એકાદશીના વ્રત કર્યા પછી 12ના દિવસે જો દાન રૂપે કોઈ કાર્ય કરવું હોય તો એ છે સમયનું દાન. સમય એવું દાન છે કે એક વખત કર્યા પછી બીજી વાર એ મેળવી શકાતું નથી. એ અમૂલ્ય દાન છે. અને એટલા માટે જે કોઈ પણ તિથિ વાર પ્રમાણેના કાર્યક્રમો આવે છે ધર્મ સંબંધી, એમાં તમારા સમયને વહાવો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.